ગાંધીનગરના મુલસણા ગામે પાંજરાપોળની 20,000 કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી દેવાનું મસ્ત મોટું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું। આ કેસમાં ગાંધીનગરના તત્કાલીન કલેક્ટર એસ.કે. લાંગા હજુ જેલની હવા ખાઈ રહ્યા છે અને બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસનો આરોપ છે। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા પહોંચ્યા મુલસણા ગામ ખાતે અને ગ્રામજનો સાથે તેમણે મુલાકાત કરી। અમિત ચાવડાએ ચીમકી ઉચ્ચારી છે, જો આ જમીન સરકારે પાછી ન લીધી તો તેઓ ખેડૂતો સાથે મુલસણા ગામથી કૂચ કરી વિધાનસભાનો ઘેરાવ કરશે। અમિત ચાવડાનો આરોપ છે કે ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। મુલસણા અને તેની આસપાસના 10 ગામની ગૌચરની જમીન બિલ્ડર ચરી ગયા। મુલસણાની લગભગ 60 લાખ ચોરસ મીટર જગ્યા, જેની બજાર કિંમત 20,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ થાય છે, તેવી કિંમતી જમીન નીતિ નિયમોને નેવે મૂકી બિલ્ડરોએ કબજે કરી લીધી હોવાનો પણ આરોપ લગાવ્યો। આ સાથે અમિત ચાવડાએ એ આરોપ લગાવ્યો છે કે વિજય રૂપાણીની સરકારમાં જમીન વેચવાનું કૌભાંડ આચરાયું અને ભૂપેન્દ્ર પટેલ સરકાર આ કૌભાંડ આગળ વધારી બાંધકામની મંજૂરી આપી છે। કરોડોનો ભ્રષ્ટાચાર આચરી બિલ્ડરોને જમીન પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કરી નાખ્યા। ત્યારે ગણિતિયાઓને હક નહીં અપાય તો ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને તેમનો હક અધિકાર આપોના નારા સાથે અસરગ્રસ્ત ખેડૂત પરિવારો ઢોર ઢાંખર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે તેવી ચીમકી આપી છે। તમામ અભિપ્રાયો નેગેટિવ હોવા છતાં પણ એની પરમિશન આપવામાં આવે, ખોટા દસ્તાવેજો થાય અને ગરીબ ખેડૂતોની પાંજરાપોળની ગાયોની જમીન આજે પાછળ જોવો છો એવા મોટા બિલ્ડરોને પધરાવવામાં આવી છે। લોકો લડી રહ્યા છે, તપાસ થાય, અધિકારીઓને જેલમાં મોકલવામાં આવે, પણ એના માટે જે આદેશો આપવાવાળા મુખ્યમંત્રી હોય, કૃષિ મંત્રી હોય, સચિવો હોય, આજે પણ ખુલ્લેઆમ મહેલમાં બેસીને જલસા કરી રહ્યા છે। અને આ વિજયભાઈ રૂપાણીની સરકારનું જ કૌભાંડ છે એવું નહીં, આ કૌભાંડને આગળ વધારવાનું કામ આ ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારે, વિજયભાઈ રૂપાણીની સરકારે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને આ જમીન બિલ્ડરોને પધરાવી ખેડૂતોને જમીન વિહોણા કર્યા। પણ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમે પાછળ જોઈ શકો છો કે એગ્રીકલ્ચર ઝોન હતો, ખોટી રીતે જમીનની ફાળવણી થઈ હતી, મંજૂરીઓ મળી હતી, એની તપાસ રિપોર્ટો આવી ગયા હતા, અધિકારીઓ સામે કાર્યવાહી થઈ હતી, તેમ છતાં પણ કરોડો રૂપિયા ચૂંટણીમાં લઈ અને આ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી કોમર્શિયલ ઝોનમાં ફેરવી આપવાનું જો કોઈ કામ કર્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ પટેલની ભાજપની સરકારે કર્યું છે। ગાય બચાવો, ગૌચર બચાવો, ખેડૂતોને એનો હક અધિકાર આપો, એના નારા સાથે તમામ ખેડૂત પરિવારો એના ઢોર ઢાંકર સાથે ગાંધીનગર તરફ કૂચ કરશે અને વિધાનસભાએ પહોંચીને ન્યાય માગશે। અમે સરકારને કહેવા માગીએ છીએ કે બહુ થયું, હિન્દુત્વના નામે, ગાયના નામે, હિન્દુના નામે મત લીધા, સત્તા પર બેઠા, હવે ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં હવે ગાયોના મોઢામાંથી જે એનો ચારો છે એ છીનવવાનું તો બંધ કરો।